નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જયસનમાં। તો ક્રિકેટ રશિયાઓ માટે સુપર ધમાકેદાર દિવસો ચાલી રહ્યા છે, જેમાં એક તરફ આવતીકાલે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રસાકસી ભરી બીજી વનડે મેચ રમાશે, જેમાં રોહિત અને ગિલ જેવા ધુરંધરો ગુરબાઝ અને ઓમરજાઈના સવાલોને જવાબ આપશે। તો બીજી તરફ શ્રીલંકામાં રમાઈ રહેલા ત્રિકોણીય જંગમાં તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળની ઇન્ડિયા એ ટીમ સતત 2 મેચ હારી ગઈ છે અને ફાઇનલની રેસમાં હવે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે। તો ગઈકાલે જ સુપર ઓવરમાં હારેલી મેચમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી શ્રીલંકન ખેલાડીઓ સાથે મેદાન પર જ ઝઘડી પડ્યો હતો। આ ઉપરાંત વિશ્વભરમાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે ફિફા વર્લ્ડ કપની। તો ફિફા વર્લ્ડ કપની ધૂમ અને ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ વચ્ચે રોમાંચક ટેસ્ટ શ્રેણી પણ રમાઈ રહી છે, તે જ વિશે કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, ક્રિકેટ રસિકો માટે તો હાલ એક બાદ એક સારા દિવસો જોવા મળી રહ્યા છે। ભારત અફઘાનિસ્તાનની મેચ પણ રમાવાની છે, તે વિશે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ। ફિફા વર્લ્ડ કપની સાથે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વન ડેની શ્રેણી તથા ઇન્ડિયા એ અને શ્રીલંકા એ અને અફઘાનિસ્તાન એ વચ્ચે ત્રિકોણીયો જંગ ચાલી રહ્યો છે। ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ વચ્ચે પણ ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, ત્યારે ભારત વન ડેની બીજી મેચ આવતીકાલે રમશે। અફઘાનિસ્તાન સામે રમાનાર મેચમાં ગિલ, રોહિત, શ્રેયસ, ઈશાન, રાહુલ જેવા ધુરંધરો મેદાને ઉતરશે, તો અફઘાનિસ્તાનના ગુરબાઝ, જદરાન, ઓમરજાઈ, અટલ તેમજ રહમત જેવા બેટર્સ જોવા મળશે। બોલિંગ ડિપાર્ટમેન્ટમાં અર્શદીપ છે, પ્રસિદ્ધ અને ગુરનૂર સાથે દુબે સુંદર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે। તો બીજી તરફ શ્રીલંકાના આઈપીએલના ચમકતા સિતારાઓને ભેગા કરીને બીસીસીઆઈએ ઇન્ડિયા એની ટીમ બનાવી છે, ત્યારે શ્રીલંકામાં ત્રિકોણીય જંગ રમી રહી છે। ઇન્ડિયા એની ટીમમાં કેપ્ટન છે તિલક વર્મા, વૈભવ સૂર્યવંશી, ઋતુરાજ ગાયકવાડ, પ્રભ સિમરન તેમજ બડોની, સિંધુ, શેગડે અને અનુકૂળ રોય, વિપ્રત નિગમ જેવા ખેલાડીઓનો સમાવેશ કરાયો છે। જો કે આ ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું નથી। શ્રીલંકા સામે પ્રથમ મેચ જીત્યા બાદ સતત 2 મેચો ઇન્ડિયાએ હારી ચૂક્યું છે અને ત્રિકોણીય જંગની ફાઇનલમાં પ્રવેશવાનું પણ મુશ્કેલ બની ગયું છે। ગઈકાલે રમાયેલ મેચમાં વૈભવ સૂર્યવંશી પણ શ્રીલંકાના ખેલાડીઓ સાથે ઝઘડી પડ્યો અને ઇન્ડિયાએ સુપર ઓવરમાં મેચ હારી ગઈ। તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની જે શ્રેણી અત્યારે રમાઈ રહી છે તેની પ્રથમ મેચ ભારતે જીતી લીધી છે અને આવતીકાલે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વન ડે છે। કોના માટે કેટલી અગત્યની આ મેચ? આપણે હમણાં જ જાણીએ કે આઈપીએલ પતી એટલે કે સૌથી જબરજસ્ત જેને કહી શકાય એનર્જીવાળી રમત પતી 20 ઓવરની। અત્યારે ફિફા વર્લ્ડ કપ પણ ચાલી રહ્યો છે। ગઈકાલે આપણે શક્તિ ચૌહાણ સાથે એક કાર્યક્રમ કર્યો। ઇન્ડિયાએ, શ્રીલંકાએ અને અફઘાનિસ્તાન વચ્ચે એક ત્રિકોણીય જંગ ચાલી રહ્યો છે, એટલે ચારે તરફ રમતનો એક માહોલ બન્યો છે। ત્યારે કેટલું મહત્ત્વનું છે આ ક્રિકેટ, અથવા તો કેટલી મહત્ત્વની છે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ? ભારત માટે વધારે અગત્યની છે, અફઘાનિસ્તાન માટે પણ છે, પણ અત્યાર સુધીની કોઈ મેચ અફઘાનિસ્તાન જીતી શક્યું નથી, એટલે ભારત ક્યાંક ને ક્યાંક ભારત માટે જ આ મેચનું મહત્ત્વ વધતું જાય છે। કારણ કે આવતા વર્ષે જે વર્લ્ડ કપ રમવાનું છે એ ટીમની તૈયારી કરી રહ્યા છે, ખેલાડીઓ સિલેક્ટ કર્યા છે, ખેલાડીઓ પાસેથી હવે મેચો રમાડવામાં આવશે, એમાંથી વોટ ઇઝ ધ બેસ્ટ દે કેન ડિલિવર ટુ ધ ટીમ એ નક્કી થશે। એટલે ભારત માટે આ કોમ્બિનેશન બરાબર છે। ઓપનિંગ કોમ્બિનેશન રોહિત શર્મા અને શુભમન ગિલ બરાબર છે, 1 ડાઉનમાં આ છે, 2nd ડાઉનમાં આ છે, બરાબર છે। બોલિંગ ડિપાર્ટમેન્ટ છે એમાં કોઈ ફેરફારની જરૂર છે, ફેરફારની શક્યતાઓ છે। આ બધી જ વસ્તુ અત્યારે એક તો આપણે આ 3 મેચો રમવાની છે અને ત્યાર પછી આપણે ઇંગ્લેન્ડ જઈને રમવાની છે, એ 3 વન ડે રમવાની છે। એટલે આપણે તે દિવસે જે વાત કરી કે 15 વન ડે રમવાની આવે છે આપણે, તો હું માનું છું કે એ વન ડેમાંથી ભારત કઈ બેસ્ટ ટીમ એ વર્લ્ડ કપમાં ઉતારી શકે એની તૈયારી કરવાની છે। કારણ કે વર્લ્ડ કપ આપણને હાથ તાલી આપીને જતો રહ્યો હતો અમદાવાદમાં, આપણને ખબર છે। એટલે હવે એવું ના બને, એની જે ચોક્કસ જેને કહેવાય ને રણનીતિ ઘડીને અત્યારથી જ આ ખેલાડીઓને વર્લ્ડ કપ માટે મેન્ટલી તૈયાર કરવાની એક પ્રિપેરેશન જે છે એ પ્રિપેરેશનમાં, કારણ કે ભારત ટોચની ટીમ છે, નંબર 1 ટીમ છે, એની ઉપર દબાણ વધારે રહેશે કે ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન તો કરવું જ પડશે। હવે જ્યારે શ્રેષ્ઠ પ્રદર્શનની વાત આવે તો આપણે અફઘાનિસ્તાન કેવું પ્રદર્શન કરે છે એ જોવાની જરૂર નથી।
તમે અફઘાનિસ્તાન સાથે તમે કેટલું સારું રમો છો એ જોવાની વધારે જરૂર છે. સ્ટેટિસ્ટિકલી અફઘાનિસ્તાનની આ શ્રેણીનું બહુ મહત્ત્વ ના હોય, બટ ફોર ઇન્ડિયા યસ ઇટ ઇઝ, બિકોઝ એવું બી નથી કે એ લોકોનામાં સારા પ્લેયર્સ નથી. દે હેવ ગોટ ધ વેરી ગુડ પ્લેયર્સ, એવું કંઈ નથી. પણ અહીંયા આગળ ભારતને એની બેટિંગ લાઇનઅપ ચકાસવી છે, એની બોલિંગ લાઇનઅપ ચકાસવી છે, એને સ્પિનર્સ ચકાસવા છે, એના ફાસ્ટ બોલર્સ ચકાસવા છે, એમના બોલની મૂવમેન્ટ જોવી છે, કઈ રીતે બેટ્સમેનને હાવી થાય છે એ જોવું છે. તો ઇટ ઇઝ ઓલ સેડ એન્ડ ડન. જેટલી વસ્તુની જરૂર છે માત્ર ને માત્ર ઇન્ડિયા માટે જ છે. અને ઇન્ડિયા માટે જ એ જરૂરી છે કે મેચો કઈ રીતે જીતાય, કયા માર્જિનથી જીતાય, કઈ ઘટનાઓ ન ઘટવી જોઈએ, કઈ ઘટનાઓ બને એના કેવા ઇમ્પેક્ટ પડે, કેવા ઇમ્પ્લિકેશન્સ આવે. તો આ તમામ જે ચીજો છે એ અત્યારે માઇન્યુટલી વોચ કરવામાં આવે છે કે ભાઈ કોઈ કોમ્બિનેશન બરાબર છે કે નહીં, બેટિંગ લાઇનઅપ બરાબર છે કે નહીં, લેફ્ટી રાઇટી કોમ્બિનેશન બરાબર છે કે નહીં. તો આઈ થિંક ઇન્ડિયાને જ છે જે છે બધી જ વસ્તુ અત્યારે જોવા જઈએ તો ઇન્ડિયા. અફઘાનિસ્તાન આપણને હરાવે છે તો અપસેટ સર્જે છે. દેટ ઇઝ વેરી વેરી બિગ થિંગ. જો આપણને હરાવે તો ઇટ્સ અ બિગ અપસેટ. તો અહીંયા આગળ આપણે જ જોવાનું છે કે આપણી ટીમ કેટલી મજબૂત છે, આપણે અફઘાનિસ્તાન સામે કેવું રમીએ છીએ એ પણ ખરું, પણ આગળ વર્લ્ડ કપ જીતવા માટેનું જે જનૂન છે, જે જોશ છે, જુસ્સો છે, એ જુસ્સો આ ટીમમાં અત્યારથી પ્રગટાવવાનું કામ શરૂ થયું છે. આઈ થિંક દેટ ઇઝ ધ મેઇન રીઝન કે ભાઈ ભારત સારું કરે, એના બેટર્સ સારું રમે. ગિલ સરસ રમ્યા, રોહિત શર્મા અનફોર્ચ્યુનેટલી રનઆઉટ થઈ ગયા, ઈશાંત સારું રમ્યા. તો ઓલ ધીસ બેટર્સ, કારણ કે ભારત માટે પ્રોબ્લેમ એ થયો કે હમણાં રિસન્ટલી બધા જ ખેલાડીઓ T20 રમીને આવ્યા છે, એટલે હજુ 50-50ની અંદર વન ડેની મેચની અંદર સેટલ થવું અથવા તો એ પ્રમાણે રમવું, ઇટ ટેક સમ ટાઈમ ટુ ગેટ યોર સેલ્ફ સેટલ્ડ અને ત્યાર પછી જોયું ટેસ્ટ મેચ રમ્યા અને હવે આપણે વન ડે રમીએ છીએ. તો આઈ થિંક ભારત માટે આ મેચનું મહત્ત્વ અથવા તો આ શ્રેણીનું મહત્ત્વ વધારે છે. અશોકભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો એક અણબનાવની ગિલ અને રોહિત શર્મા વચ્ચે જ્યારે રન લેતી વખતે આ બન્યો હતો, તો મોટાભાગે તો આ અણબનાવનું ઉકેલ આવી ગયો છે. પણ આવી ઘટનાઓ ના બને તે માટે શું કરવું જોઈએ, અને ખાસ શું રોહિત શર્મા હવે એકલો પડતો હોય તેમ લાગી રહ્યું છે? એ તમારી વાત જે બીજી કીધી ને થોડી ઘણી સાચી લાગે છે, બિકોઝ હી ઇઝ ગેટિંગ બીટ આઇસોલેટેડ. એને જે ટીમમાં જે પ્રકારનું વાતાવરણ છે અત્યારે, એ વાતાવરણની અંદર ઇઝ નોટ એબલ ટુ ગેટ હિમસેલ્ફ ફિટ, એવું લાગી રહ્યું છે. ધ વે જે રનઆઉટ થયા, નો ડાઉટ કે ખેલાડી વચ્ચે આવી ગયો ને રનઆઉટ થયા અને ત્યાર પછી તો ક્લેરિફાઈ પણ કરવામાં આવ્યું. પણ આ પ્રકારની ઘટનાઓ છે એ ભારતને વધારે મુશ્કેલીમાં મૂકે છે, કારણ કે તમારા ટોચના બેટર્સ છે, દે આર ધ બેસ્ટ ઓફ યોર ટીમ. રોહિત શર્મા આજે એ રમે તો કોઈને રમવાની જરૂર ના પડે એવો એ ખેલાડી છે. એટલે એને ફ્લુઅન્સી આવવા માટે બહુ જરૂરી છે કે દરેક વન ડેની મેચ એ સારી રીતે રમે. પર્ટિક્યુલરલી રનઆઉટ, કોઈ પણ ખેલાડીને રનઆઉટ ગમે નહીં, કારણ કે રનઆઉટ એક એવી વસ્તુ છે કે જેમાં કોઈ એફર્ટ્સ કોઈએ કર્યા હોય એવું નથી ને તમે રન લેવા ગયા, દોડતા એ થઈ ગયા અને તમે આઉટ થઈ ગયા. તો એની અંદર ક્યાંક કોઈને પણ ગમે નહીં. પણ એટલા માટે રોહિત શર્મા માટે વધારે મહત્ત્વનું છે, બિકોઝ ઇઝ ઈ ગોઈંગ ટુ પ્લે ધ વર્લ્ડ કપ. એ જ્યારે વાતો અત્યારે આવી રહી છે અથવા તો વાતો ચાલી રહી, તો એ વખતે એની જે અન્ડરસ્ટેન્ડિંગ છે વિથ ધી એના ઓપોનન્ટ સામે અથવા તો એના પાર્ટનર સાથે, એ બહુ સારી હોવી જરૂરી છે. એક પરફેક્શન, એક રનિંગ બિટવીન ધ વિકેટ તમારી કેવી છે, કેવી અસરકારક રીતે હોઈ શકે, ક્યારે દોડવું, ક્યારે ફિલ્ડરને કેટલો સમય આપવો. સી ઇટ ઇઝ ડિફરન્ટ વેન ધઝ અ વિરાટ કોહલી ઇઝ રનિંગ ઓર પણ જ્યારે રોહિત શર્મા દોડતો હોય તો યસ હી હેઝ બીટ ઓફ એ કન્સર્ન કે ભાઈ એટલું ઝડપથી, તો ક્યાંક એના માટે વધારે મહત્ત્વનું છે રોહિત શર્મા માટે. અને તમે જે સેકન્ડ ક્વેશ્ચન કીધો કે આઇસોલેટ, એક વસ્તુ તો ચોક્કસ છે કે તમે ઘણા બધા વર્ષોથી રમતા હો, તમે ઘણા બધા ખેલાડીઓ તૈયાર કર્યા હોય, એ જ ખેલાડીના હાથ નીચે તમે રમી રહ્યા છો, થોડી ડિસ્કમ્ફર્ટ તો આવે. બીજું, ઓલ ધી યંગસ્ટર્સ આર ધેર ઇન ધ ટીમ. એટલે સિનિયર ખેલાડીઓમાં તમે જો તો વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને રમતા હોય તો થોડું ઘણું એમ થાય કે હા ભાઈ, પણ અત્યારની ટીમ છે યંગ છે, એન્થુઝિયાસ છે, દેવ ગોટ ધેર ડિફરન્ટ આઈડિયાઝ. તો એ થોડુંક એ વસ્તુને કેરી કરીને તમે ચાલો એ શક્ય છે કે બને, કારણ કે કોઈ પણ સિનિયર વ્યક્તિ હોય એને એમ લાગે કે આઈ એમ એવરીથિંગ લાઈક, પણ પરિસ્થિતિઓ પ્રમાણે એવું બનતું નથી હોતું. કારણ કે તમારી સાથે યંગસ્ટર્સ છે, તમારી સાથે રનિંગ બિટવીન વિકેટમાં અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી છે,
તો આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે તમારી વાત થોડી સાચી લાગે છે, પણ તે છતાં રોહિત શર્મા એક એવો ખતરનાક ખેલાડી છે, વનડેનો તો છે જ ખતરનાક ખેલાડી, એમાં કોઈ હિટમેન તરીકે એ પ્રખ્યાત છે. એને રમવાની જેટલી મોકળાશ મળે અને જેટલા સારા રન બનાવે એટલું જ ભારત માટે વર્લ્ડ કપ જીતવો ઇઝી થશે, કારણ કે એ ખેલાડી રમશે તો તમને વર્લ્ડ કપ ચોક્કસ જીતાડી શકશે. અશોકભાઈ, વનડેની વાત કરીએ તો ભારતની સ્થિતિ વનડેમાં કેવી છે, ખાસ કરીને કયા બેટર્સ પાસેથી કેવી અપેક્ષા ભારત રાખી રહ્યું છે? ભારતની બેટિંગ લાઇનઅપ સારી છે. શુભમન ગિલ અને રોહિત ઓપન કરે છે, પછી ઈશાંત છે, શ્રેયસ આયર છે, રાહુલ છે, નીતિશ છે. તો આપણી પાસે 5 કે 6 બેટ્સમેનો તો એવા ખતરનાક છે કે જે આખો ઇતિહાસ બદલી શકે એવા છે. ત્યાર પછી તમારી પાસે સુંદર છે, દુબે છે, એ ઓલરાઉન્ડર છે, હર્ષદીપ છે, પ્રસિદ્ધ છે, ગુરનૂર છે. બટ યુ હેવ ગોટ એ ટેરિફિક બેટિંગ લાઇનઅપ, અને એનાથી વિશેષ જે અત્યારે આપણે જોઈએ છે ને, ટેરિફિક ઓપનિંગ પાર્ટનરશિપ. તમે જો શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે એમની ટીમ આઈપીએલમાં જબરજસ્ત ટ્યુનિંગ છે. એ બંનેની પાર્ટનરશિપ 150 રનની 250 રનની થાય તો એ જો ભારતને મળે, અથવા તો એ પર્ટિક્યુલર સ્ટેજ જો રોહિત અને ગિલના અન્ડરસ્ટેન્ડિંગમાં આવે તો આઈ થિંક થિંગ્સ વિલ ચેન્જ અ લોટ. અને એ જો ખેલાડીઓ, કારણ કે એવું છે કે 50 ઓવરની મેચમાં તમારી પાસે એનર્જી બહુ જરૂરી છે, એટલે તમે શરૂઆત જો સારી કરતા હો તમે તો લેટ રોહિત હિટ ધ બોલ હાર્ડ, એ બધા. અને શુભમન ગિલ ભલે થોડુંક સ્લો રમે પણ હી શુડ કેરી ઓન અપ ટુ 40th 50th ઓવર, એ કરી શકે એમ છે. તો એ રીતે છે. પછી ઈશાન કિશન અગેન ઇઝ અ T20 પ્લેયર. શ્રેયસ આયર T20ના કેપ્ટન છે. હવે અહીંયા આગળ વનડે છે. વનડેની અંદર અગેન મેં જેમ કહ્યું એમ કે ભાઈ 20 ઓવર સુધી યુ હેવ ગોટ અ ફૂલ એનર્જી. 21મી ઓવરથી 50મી ઓવર સુધી જતાં યુ ફીલ ટાયર્ડ, યુ ફીલ લિટલ એમ લાગે કે હવે નહીં મેળ પડે. તો એ વસ્તુ એક નિરાશા, હતાશા આવી જાય. રમીને તમે થાકી જાઓ કે એવરી બોલ યુ ડોન્ટ ગેટ ધ સિક્સર્સ એન્ડ બાઉન્ડ્રીઝ. તો થોડોક એક ફ્રસ્ટ્રેશન પાર્ટ જે છે એ 25 ઓવરમાં આવવાની બહુ શક્યતા છે. એટલે એ વખતે તમારી પાસે ફ્રેશ નવા, ધારો કે 20 ઓવરની અંદર રોહિત શર્મા અને શુભમન ગિલ એક સારી શરૂઆત કરે, સેકન્ડ ફેઝ એટલે 25 ઓવર પછી જો ધારો કે ઈશાન અને શ્રેયસ આવે, ત્યાર પછી રાહુલ આવે, આઈ થિંક વોટ અ ફાઇન કોમ્બિનેશન. એટલું સારામાં સારું એ થઈ શકે કે તમે ટીમને એક મજબૂત ટોટલ આપી શકો. તો ફેઝ મેનરમાં કઈ રીતે રમવાનું, 2 જણા રમતા હોય તો દેર ઇઝ નો નીડ. આ T20 નથી કે બંને જણાએ આક્રમક બનવાની જરૂર છે. વન વિલ હેવ ટુ હોલ્ડ ધ એન્ડ પકડી રાખવો પડશે એને. તો માનું છું કે આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવા માટે ભારતની બેટિંગ તો સક્ષમ જણાય છે. બોલિંગ યસ એ થોડો કન્સર્ન છે, દેટ ઇઝ નોટ દેટ અપ ટુ ધ માર્ક. પણ હા, વી હેવ ગોટ અ બેસ્ટ ઓફ ધ બેટિંગ, એમાં કોઈ શંકાના સ્થાન નથી. અશોકભાઈ, હાલ જે રીતના મેચ એક બાદ એક જોવા મળી રહી છે, આપણે ખાસ આઈપીએલનો એક ઉલ્લેખ કરવો છે, કારણ કે આપણે ઘણી બધી આઈપીએલની મેચો જોઈ કે સ્કોર એટલો થઈ જાય કે પછી એટલા ઓછા સ્કોરમાં ફર્સ્ટ ઇનિંગ્સ રમાઈ જાય કે આપણને એવું લાગી ગયું કે હવે આ એક તરફની જ મેચ છે અને આ ટીમ જીતી જશે. તેવી ઇફેક્ટ અફઘાનિસ્તાનમાં પણ જોવા મળી છે. અત્યારે જે મેચ ચાલી રહી છે તેમાં તો અફઘાનિસ્તાનની ટીમ પણ કેવી કોઈ પડકાર આપી શકશે કે નહીં, કારણ કે એક તરફી જ મેચ જોવા મળી રહી છે. અને એબ્સોલ્યુટલી પડકાર આપી શકશે એવું ક્રિકેટની અંદર એવું માનવાને કોઈ કારણ નથી. આજ 50 ઓવરની મેચ 1983માં આપણે માઇટી એટલે ખતરનાક જેને કહેવાય એવી ટીમને હરાવીને જીતી છે. એટલે ધસ નથિંગ વિચ કેનોટ હેપન. અફઘાનિસ્તાન બહુ જ સારું રમે છે. દે હેવ ગોટ ધ બેસ્ટ ઓફ ધી પ્લેયર્સ. લાસ્ટ ટાઈમ તો એણે 51 બોલમાં તો સેન્ચુરી મારી એના ઓપનરે. તો ઇટ્સ અ વેરી ગુડ ટીમ. રાશિદ ખાન એની અંદર છે, ઘણા જાણીતા તમે જરદાન છે, અટલ છે, રહેમત છે, પછી ઓમરજાઈ છે, પછી તમારી પાસે નબી છે, રાશિદ છે. દે આર વેરી ગુડ પ્લેયર્સ. અને બીજું સૌથી મહત્ત્વની વાત એ પણ એક બીજી છે કે ભાઈ એ લોકો આઈપીએલ રમે છે એટલે આપણી બોલિંગ, બેટિંગ એ બધી વસ્તુનો થોડો જાણકાર છે. પણ અફઘાનિસ્તાન ઓવરઓલ જોવા જઈએ તો ભારત સામે બહુ જીતવાનું એ, કારણ કે એમની લગભગ મેચો બધી ભારતમાં જ રમાય છે. એટલે એ ટીમ નબળી જેમ માનવાનું કોઈ કારણ મને નથી લાગતું, કારણ કે એ ટીમ પણ જો સમય આવે તમારી પાસે જો સ્કોર એટલો સારો નથી થયો તો તમને તકલીફ પડી શકે. એટલે એવું માનવાનું કોઈ કારણ નથી કે અફઘાનિસ્તાન પાસેથી તમને પડકાર નહીં મળે, પ્રતિકાર નહીં થાય. થશે અને જબરજસ્ત થશે. વન ડેમાં દે આર ડુઈંગ વેલ. દે હેવ ગોટ અ વેરી ગુડ ટીમ ઓલ્સો. બેટ્સમેન સારા છે, બોલર્સ સારા છે.
યસ, ઇન્ડિયા નંબર 1 છે એટલે એ તો થોડોક તાપ એનો જે છે એ તાપ તો રહેવાનો, અને એ તાપ પ્રમાણે તમે જોવા જાઓ તો ઇન્ડિયાનું પોતાનું એક અલગ પહેચાન છે. એ પહેચાન સુધી એ લોકો ના પહોંચી શકે, પણ ઓફકોર્સ એ કોઈ ટીમને એક સમયે આંચકો તો આપી જ શકે. એટલે હું માનું છું કે આ વસ્તુ બી બહુ મહત્ત્વની છે કે તમે અફઘાનિસ્તાનને કોઈ સાદી ટીમ માની શકો નહીં. અશોકભાઈ, બીજી તરફ ઇન્ડિયાએ, શ્રીલંકાએ અને અફઘાનિસ્તાન વચ્ચે પણ ત્રિકોણીય જંગ ચાલી રહ્યો છે. શું છે આ સ્થિતિ ત્રણેય ટીમોની? ઘણી ચર્ચાસ્પદ પણ રહી છે, આપણે પછી ડિસ્કસ કરીશું, પણ કહેવાનો મતલબ છે કે આઈપીએલના એવા સિતારાઓ છે કે જેમણે સેન્ચુરીઝ મારી છે, બહુ જોરદાર પ્રદર્શન કર્યું છે, શાનદાર રીતે રમ્યા છે. એ ખેલાડીઓને ક્યાંક આ પર્ટિક્યુલર સિરીઝમાં મૂકવામાં આવ્યા છે કે જ્યાં આગળ એમનું ટેમ્પરામેન્ટ ચેક થાય, કઈ રીતે રમવાનું છે, શું કરવાનું છે, એ બધું ચેક થઈ શકે, કઈ રીતે લાંબા જેને કહેવાય ને કે લાંબી ઇનિંગ કઈ રીતે રમી શકાય. અને એમાં વૈભવ સૂર્યવંશીથી માંડીને બધા, ગાયકવાડ છે, તિલક વર્મા છે, ઓલ ધ પ્લેયર્સ હુ હેવ પ્લેડ ધ બેસ્ટ ઓફ ધર ગેમ્સ ઇન T20 અથવા તો આઈપીએલમાં, એ બધા છે, પણ એ ફોર્મેટ અલગ છે. અને એટલા માટે તમારી પાસે ક્ષમતા તો છે, એ ક્ષમતાની સાથે સાથે તમે મેદાન ઉપર રમવાની શક્તિ જોઈએ, અને સૌથી મહત્ત્વની વાત કે તમે મેચને કઈ રીતે જીતી શકો છો. આ એક બહુ જ મોટો અહીંયા જે ગેપ જોવા મળી રહ્યો છે એ આ ટીમના કેપ્ટન અને કેપ્ટનનું ટીમ સાથે બોન્ડ અને શું જોઈએ છે એની ક્લેરિટી બહુ જ મહત્ત્વની વાત છે કે વોટ ઇઝ રિક્વાયર્ડ એની ક્લેરિટી હોવું જોઈએ કે અને એ કેવી રીતે થશે. એ તો વાત બરાબર છે, તમે કેપ્ટન બની ગયા, બાકીની ટીમ છે, બધાને પૈસા મળે છે, બધા રમશે, એ વાત અહીંયા અલગ છે. અહીં તમે દેશ માટે રમો છો, અને દેશ માટે રમતી વખતે તમારી પાસે રણનીતિ હોવી જરૂરી છે કે ભાઈ આવું થાય તો કેમ નહીં. આપણી સારામાં સારી ટીમ, બેસ્ટ ટીમ હોવા છતાં પણ ઇન્ડિયા એની ટીમ શા માટે હારે? તો દેર આર કન્સર્ન. અત્યારની સ્થિતિ ભારતની બહુ જ નબળી છે, કારણ કે ભારત 2 મેચ હાર્યું છે, અને હવેની જે મેચો છે, અફઘાનિસ્તાનને 2 મેચો રમવાની છે, એ મેચોનું પરિણામ શું આવશે એની ઉપર ફાઇનલ રમાશે. બની શકે કે ફાઇનલમાં ભારત ના પણ આવે, પણ તે છતાં લેટ્સ કીપ ધ ફિંગર્સ ક્રોસ, કારણ કે આગળના પરિણામો શું આવવાના છે ખબર નથી. પણ અહીં એક વસ્તુ ચોક્કસ છે કે એમને જે જવાબદારી અત્યારે આપવામાં આવી છે, વન્સ અગેન તમે ઇન્ડિયા એની ટીમમાં છો ઇઝ નોટ કન્સર્ન, તમે વન ડે રમો છો એ કન્સર્ન, તમે ઇન્ડિયા રિપ્રેઝન્ટ કરો છો એ સૌથી મોટી વાત છે. વૈભવ સૂર્યવંશીને તમારે આ ફોર્મેટમાં ચેક કરવો તો, ટેસ્ટ કરવો તો તમે એને મૂકી દીધો, તમે એને એ કરવા દીધો. નાવ થિંગ્સ આર કે બાકીના ખેલાડીઓનું શું, તિલક વર્માનું શું, ગાયકવાડનું શું, આ બધા ખેલાડીઓ શા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકતા નથી? અને એ જે ખેલાડીઓ છે એ બધા ખેલાડીઓ જ્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરે તો એમ લાગે કે હા ભાઈ હવે તમે સારું પ્રદર્શન કરી શકો. તો અહીંયા કે મારું ભારતીય ટીમમાં મને લેવામાં નથી આવે એટલે મારું પ્રદર્શન આવું છે એ કારણ આપવાની કોઈ જરૂર નથી, કારણ કે અહીંયા તૈયાર જ એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરીને તમે ઇન્ડિયા રમી શકો વેરી શોર્ટલી. અશોકભાઈ, હવે સુપર ઓવર પછી ગઈકાલે જે ઘટના બની, વૈભવ સૂર્યવંશીનો ઝઘડો, એ હારની હતાશા હતી કે પછી ખરેખર કોઈ ઘટના બની હતી? કેમ નીકળી ગઈ કાલની મેચ? અને આઈપીએલ સ્ટાર્સ જેટલા બી સ્ટાર્સ હતા આઈપીએલના, એ ટીમ તરીકે રમી શક્યા નથી એમ કહી શકાય? જો અગેન હમણાં જે વાત કરી એને જ એક્સટેન્ડ કરું કે રીઝન યસ, કારણ કે બોન્ડ બન્યો નથી ને. આજે તિલક વર્માએ જે કેપ્ટનશીપ કરી હતી એ ટીમ અલગ હતી, એની અંદર બધા ફોરેનના પ્લેયર્સને બધા હતા, એ ટાઈપનો. અહીંયાનો જે બોન્ડ છે દરેક ખેલાડી, દરેક ટીમમાંથી એક 2 ખેલાડી આવ્યા છે, અને હવે એને તમારે હેન્ડલ કરવાના છે. તો ઇટ ઇઝ અ ટફ ટાસ્ક, પણ ટફ ટાસ્કમાં તમારી એબિલિટી ટુ કેપ્ટન ધ સાઇડ ઓર એબિલિટી ટુ હેન્ડલ ધ સિચ્યુએશન લાઇક ધીસ, એમાં તમે કેટલું સારું કરી શકો એ અગત્યનું છે. હવે ગઈકાલની મેચ આપણે લઈએ, ગઈકાલની જે મેચ હતી વૈભવ સૂર્યવંશીવાળી જે મેચની સુપર ઓવરમાં હજુ કોઈને ખબર નથી પડી કે વૈભવ સૂર્યવંશીએ સ્ટ્રાઇક કેમ લીધો નહીં, શા માટે શેડગેને સ્ટ્રાઇક આપવામાં આવ્યો. ઓપનર તો આ પણ છે. તો એ હવે પહેલાંમાં શું થયું કે પહેલા બોલે 2 રન ગયા, પછી 1 રન આવ્યો, પછી 1 રન આવ્યો, પછી 2 રન ને 4 રન આવ્યા ખરા, અને છેલ્લી અગેન વૈભવનો એ થયું. તો હું માનું છું કે આપણે 13 કે 14 રન કરવાના હતા અને આપણા 6 રન કરી શક્યા આપણે. સો ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ પેઇનિંગ
કે ભારતીય ટીમ આ સિચ્યુએશનમાં 13 રન ના કરી શકી, અથવા તો આ સિચ્યુએશનમાં આટલા ઓપનર આપણે તો કેટલા રન બનાવ્યા છે વૈભવે, તો શું એ 2 છગ્ગા ના મારી શક્યો? શા માટે ટીમને જીતાડી ના શક્યો? સો દેર આર પ્લેન્ટી ઓફ ક્વેશ્ચન્સ. ઇટ્સ નોટ બ્લેમિંગ એનીબડી. પણ છેલ્લે જ્યારે તમે રમવા આવો છો ત્યારે એ છે કે ભાઈ ગમે તે માણસ આવ્યો હોય રમવા માટે, કોઈ પણ બેટ્સમેન, એને એનું ટાર્ગેટ તો ખ્યાલ હોવો જોઈએ કે આટલું મારું ટાર્ગેટ છે ને આ પ્રમાણે રમવું. આઈ થિંક ધેટ વોઝ મિસિંગ. આખી મેચમાં જે 2 ખેલાડીઓ આવ્યા એ 2 ખેલાડીઓનું જે માનસિક રીતે આ પ્રકારની મેચને જીતવા માટે જે સ્કિલ જોઈએ એ સ્કિલ થોડીક ઓછી લાગી. કારણ કે શેડગી હતા, એ પણ નવા, આ પણ નવો છોકરો. તો આ બંને જણા જ્યારે એ કરે ત્યારે એ જીતવા માટે આમ કરવાનું છે એ. અને જ્યારે મેચ પતી અને પછી કંઈક બોલાચાલી થઈ, એમાં વૈભવ સૂર્યવંશી એમાં ધક્કાધક્કીમાં એનું નામ આવ્યું. હવે અગેન બીજી આ પણ વસ્તુ છે. આની પહેલાં એ અંડર 19ની મેચો હતી, એમાં પણ એની એ રીતના બિહેવિયર પેટર્ન જોવા મળી છે. તો આ એક વસ્તુ, આ એક નાના ખેલાડી માટે, નાના ખેલાડી એટલે ઉંમરમાં આપણે વાત કરીએ છીએ, એ લાંબા ગાળે જો રમવું હોય, લાંબુ રમવું હોય તો આ બધી વસ્તુને એવોઇડ કરવી પડશે. મેદાન ઉપરની સિચ્યુએશન કોઈ પણ હોય, તમે તમારો ટેમ્પર ના ખુવો અથવા તો આ બધી વસ્તુમાં ઇન્ડલ્જ ના થાવ, એટલી તમારી ડિગ્નિટી જાળવો તમે, કે જેથી કરીને ઇન્ડિયા એની ટીમ પણ રિસ્પેક્ટ આપે, કે તમારી ટીમ એમને ને એમની ટીમ તમને રિસ્પેક્ટ આપે. અને બીજું કે એવરીથિંગ ઇઝ બીન નોટેડ બાય ધી અમ્પાયર્સ, ધ રેફરીઝ, દે આર ધેર ફોર દેટ. કોઈ કદાચ ગમે તે બોલી ગયું તો એ બની શકે. તો માને છે થોડીક એને સંયમ રાખવો પડશે, કારણ કે યસ ટુ ગો એ લોંગ વે. તો બીજી વનડેમાં આથી આજની ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. અચ્છા. તો ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, દિલ ધડક અને રોમાંચક રીતે આગળ વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે રમાયેલી મેચની ફીડ જોઈએ ફૂટબોલ યંગેસ્ટ કોચ, એજ્યુકેટર અને એક્સપર્ટ શક્તિસિંહ ચૌહાણ પાસેથી. કાબો વેર્દે જ્યાં સ્પેન ફેવરેટ્સ હતી, એવું લાગતું હતું 4-5 ગોલ મારશે, પણ દુર્ભાગ્યપૂર્ણ એક પણ ગોલ સ્કોર નહીં કરી શકી સ્પેન. કેમ કે જે પ્રમાણેનું ડિફેન્સિવ ડિસિપ્લિન બતાવ્યું એક ડેબ્યુટન્ટ કન્ટ્રીએ, જેની પોપ્યુલેશન લગભગ 4.5-5 લાખની જ છે, એ લોકોએ જે પ્રમાણનું પ્રદર્શન બતાવ્યું આઉટસ્ટેન્ડિંગ. એમાં ખાસ કરીને એમના જે 40 વર્ષના ગોલકીપર છે, એમનું નામ છે વિઝોના. વિઝોનાનો મતલબ થાય છે લિટલ ગ્રેન્ડમા. ક્યારે આપણે વાત કરીશું આના વિશે, પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. 40 વર્ષનો ગોલકીપર, એક પણ ગોલ એને કન્સીડ નહીં કર્યો. સુપર હોટ ફોરવર્ડ લાઇન સ્પેનની. તો 0-0 પર એ મેચ ખતમ થયું. ત્યારબાદ મુકાબલો થયો બેલ્જિયમ. સો બેલ્જિયમ એક એવી સાઈડ હતી, ઇજિપ્ત, એટલે બેલ્જિયમ અને ઇજિપ્ત, જ્યાં બેલ્જિયમ પણ ફેવરેટ હતી ને એવું લાગતું હતું કે વન સાઇડેડ કદાચ બેલ્જિયમ ડિફીટ કરી નાખશે, પણ ત્યાં પણ જે મુકાબલો છે 1-1 પર સમાપ્ત થયો. ત્યારબાદ જે ત્રીજો મુકાબલાની અગર વાત કરીએ તો ત્રીજો મુકાબલો જે હતો એ સાઉદી અરેબિયા અને યુરુગ્વે વચ્ચે હતો. એ પણ જે મુકાબલો હતો 1-1 પર સમાપ્ત થયો. અને સાઉદી અરેબિયા અમે જાણીએ છીએ કે લાસ્ટ જે ફીફા વર્લ્ડ કપ રમાયો હતો કતારમાં, આર્જેન્ટિના ખાલી એક જ મેચ હારી હતી સાઉદી અરેબિયા સામે. એટલે બહુ સ્ટ્રોંગ ટીમ છે આપણે એશિયાની વાત કરીએ તો સાઉદી અરેબિયા. અને જે ચોથો મુકાબલો કહેવાય, એ ચોથો મુકાબલો હતો બીજી એક એશિયાની ટીમ એટલે ઈરાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે. ઈરાન એશિયાના સુપર પાવર માનવા જાય છે, કે એક બહુ સ્ટ્રોંગ ટીમ છે અને એમને બહુ સારો પ્રદર્શન આપ્યો. એ મુકાબલો પણ અગર જોવા જઈએ તો 2-2 સમાપ્ત થયો. એટલે જે ગઈકાલે 4 મુકાબલા રમાયા, એ 4 મુકાબલા બધા જ ડ્રોમાં સમાપ્ત થયા, જેમાં 2 મુકાબલા કે 3 મુકાબલાની વાત કરું, જ્યાં સ્પેન, બેલ્જિયમ અને યુરુગ્વે, આ 3 એવી કન્ટ્રીઝ છે, હું કહીશ એ લોકોએ અંક ગવાયા. ડ્રોથી એમને નુકસાન છે, એમને ફાયદો નથી, પણ એમને સામેવાળી જેટલી ટીમ છે એ લોકોને ક્યાં ને ક્યાં મનોવૈજ્ઞાનિક તરીકેથી ફાયદો થયો છે આ રિઝલ્ટથી. તો આવી રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ, ડિસ્કશન અને સ્પોર્ટ્સ એક્સપર્ટ્સના વ્યૂઝ માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.